પ્રસ્તુત છે 4 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો તો આજના સેશનની શરૂઆત કરીએ આપણા પહેલા પ્રશ્ન સાથે. સવાલ છે કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમારા ઓપ્શન્સ છે એ 1 માર્ચ, બી 3 માર્ચ, સી 4 માર્ચ કે પછી ડી 4 ફેબ્રુઆરી. અને સાચો જવાબ છે સી 4 માર્ચ. તો જુઓ, આ દિવસનો મુખ્ય હેતુ શું છે? એનો હેતુ છે કે આપણા કામ કરવાની જગ્યાઓ અને બીજી જાહેર જગ્યાઓ પર સુરક્ષા, સ્વાસ્થ્ય અને પર્યાવરણને લઈને જાગૃતિ વધારવી. આની સાથે સાથે બીજા કેટલાક મહત્વના દિવસો પણ યાદ રાખવા જેવા છે, જેમ કે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ અને 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ. અને હા, સુરક્ષાની વાત નીકળી છે તો એક રસપ્રદ વાત કહું. આપણું ભારત છે ને, એ એશિયાટિક સિંહ અને એક શિંગડાવાળા ગેંડા માટેનું સૌથી મોટું અને સૌથી સુરક્ષિત ઘર છે. આના પરથી જ આપણી વન્યજીવ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા દેખાઈ આવે છે. ચાલો હવે આપણે હેલ્થ સેક્ટરના એક બહુ જ મહત્વના પ્રશ્ન પર આવીએ. યુરોપિયન યુનિયનમાં એવો પહેલો દેશ કયો છે જેણે માતાથી બાળકમાં થતા HIV અને સિફિલિસના સંક્રમણને સફળતાપૂર્વક ખતમ કરી દીધું છે? તમારા વિકલ્પો છે એ ફ્રાન્સ, બી જર્મની, સી ડેનમાર્ક અથવા ડી સ્વીડન. અહીં સાચો જવાબ છે સી ડેનમાર્ક. પબ્લિક હેલ્થના ક્ષેત્રમાં આ એક બહુ મોટી સિદ્ધિ કહેવાય. ડેનમાર્ક વિશે થોડું જાણીએ તો એની રાજધાની કોપેનહેગન છે અને વડાપ્રધાન છે મેટ ફ્રેડરિક્સન. અને ખબર છે, ડેનમાર્ક એની પ્રોગ્રેસિવ પોલિસી માટે પણ ઓળખાય છે. આધુનિકીકરણની જ વાત કરીએ તો ડેનમાર્કે હાલમાં જ એની પરંપરાગત ટપાલ સેવાને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. આ બતાવે છે કે એ દેશ ડિજિટલ યુગ તરફ કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે. આપણો આગળનો પ્રશ્ન ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો અને આપણી ઊર્જા સુરક્ષા સાથે જોડાયેલો છે. સવાલ એ છે કે ભારતે હમણાં જ કયા દેશ સાથે $2.6 અબજ એક મોટો યુરેનિયમ કરાર સાઇન કર્યો છે? ઓપ્શન્સ છે એ ઓસ્ટ્રેલિયા, બી કેનેડા, સી રશિયા કે પછી ડી જાપાન. તો સાચો જવાબ છે બી કેનેડા. આ કરારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હજુ વધુ મજબૂત બનશે. કેનેડા, જેની રાજધાની ઓટાવા છે અને ચલણ કેનેડિયન ડોલર છે. અહીં આપેલા સ્ત્રોત મુજબ તેના વડાપ્રધાન માર્ક કાર્ની છે. અને બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો કેટલા ગાઢ છે એનું એક સરસ ઉદાહરણ આપું. કેનેડાના મિસિસાગા શહેરમાં હમણાં જ ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ચાલો હવે ચોથા પ્રશ્ન તરફ જઈએ, જે પર્યાવરણ અને પરંપરા બંને સાથે જોડાયેલો છે. યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં વોટર ક્રિમેશનને મંજૂરી આપનારો પહેલો દેશ કયો બન્યો છે? આ પાણી દ્વારા અંતિમ સંસ્કાર કરવાની એક ઇકો ફ્રેન્ડલી પદ્ધતિ છે. તમારા ઓપ્શન્સ છે એ ઇંગ્લેન્ડ, બી સ્કોટલેન્ડ, સી વેલ્સ કે ડી ઉત્તરી આયર્લેન્ડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી સ્કોટલેન્ડ. આ વોટર ક્રિમેશન છે ને, એ પર્યાવરણને બચાવવા માટેની એકદમ નવી અને સારી પદ્ધતિ છે. અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે યુકે 4 દેશોથી બનેલું છે: ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ. અને હા, સ્કોટલેન્ડ ખાલી પર્યાવરણની પહેલમાં જ નહીં પણ સ્પોર્ટ્સમાં પણ આગળ છે. તમને ખબર છે, તાજેતરમાં ICC T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડની ટીમને લેવામાં આવી હતી. પાંચમો સવાલ આવે છે ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ડિફેન્સ સેક્ટરમાંથી. ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમના ચેરમેન તરીકે તાજેતરમાં કયા દેશની નિમણૂક થઈ છે? વિકલ્પો છે એ શ્રીલંકા, બી માલદીવ, સી ભારત કે ડી ઓસ્ટ્રેલિયા. અને આનો સાચો જવાબ છે, ગર્વની વાત છે, સી ભારત. હિન્દ મહાસાગરમાં ભારતનું જે વ્યૂહાત્મક સ્થાન અને મહત્વ છે એના કારણે જ આપણને આ નેતૃત્વ મળ્યું છે. ભારત વૈશ્વિક સ્તરે પણ ઘણી મોટી સિદ્ધિઓ મેળવી રહ્યું છે, જેમ કે આપણા દેશમાં કુલ 98 રામસર સાઇટ્સ છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં આપણે 75માં સ્થાને છીએ અને આપણું યુપીઆઈ દુનિયાની સૌથી મોટી પેમેન્ટ સિસ્ટમ બની ગયું છે. અને એગ્રીકલ્ચરમાં પણ આપણો દબદબો છે. ભારત ચોખા, દૂધ અને મખાનાનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. અને હવે આજનો છેલ્લો પણ બહુ જ રસપ્રદ સવાલ. ભારતના કયા રાજ્યે ખગોળ પ્રેમીઓ માટે એક અદ્ભુત જગ્યા બનાવી છે? નમક્કલ જિલ્લાના કોલ્લી હિલ્સમાં એમણે રાજ્યનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક બનાવ્યો છે, જ્યાંથી આકાશનો અદ્ભુત નજારો જોઈ શકાય. તમારા વિકલ્પો છે એ કેરળ, બી તમિલનાડુ, સી કર્ણાટક અને ડી આંધ્રપ્રદેશ.
આનો સાચો જવાબ છે બી તમિલનાડુ. આ પાર્ક એસ્ટ્રોનોમીના શોખીનો માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. તમિલનાડુ, જે એના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન, રાજ્ય પ્રાણી નીલગિરી તહર અને ફેમસ રમત જલ્લીકટ્ટુ માટે જાણીતું છે, એ લવિંગના ઉત્પાદનમાં પણ સૌથી આગળ છે. અને એક સૌથી મહત્વની વાત, ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ પણ તમિલનાડુમાં જ આવેલી છે. તો આ સાથે આપણી આજની ચર્ચા અહીં જ પૂરી થાય છે.